નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત। હું કિન્નરી। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે સંદેશ ન્યૂઝ પર। રાજકોટમાં ભોપાળાનો એક્સક્લુઝિવ રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા છીએ। રાજકોટમાં અગ્નિકાંડ બાદ પણ દલા તરવાડી જેવો ઘાટ છે। રાજકોટમાં જય કિશન નામની આખી સ્કૂલ બોગસ છે। ન સ્કૂલ ચલાવવાની પરવાનગી છે, ન બીયુ પરમિશન છે, ન ફાયર એનઓસી છે। મવડી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામવાળી 3 માળની સ્કૂલ ધમધમી રહી છે। પરવાનગી લીધા વગર જ 3 માળની બિલ્ડિંગ ખડકી દેવામાં આવી। 600 થી વધારે વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરે છે। 1.5 વર્ષમાં મનપાએ એક જ નોટિસ આપી સંતોષ માન્યો છે। ત્યારે એટીપીઓએ સંદેશ ન્યૂઝને કહ્યું કે આ બાંધકામ તોડી પાડવામાં આવશે। કોઈ પણ જાતની પરવાનગી વગર આ સ્કૂલ ધમધમતી હોવાનું સામે આવ્યું છે। રાજકીય વર્ગ અને વહીવટી સેટિંગ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે। રાજકોટમાં હજુ પણ આરએમસીનું તંત્ર બેદરકાર હોય, લાલિયાવાડી ચાલતી હોય તેવા પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવે છે અને શહેરમાં હજુ પણ મનપા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે। શહેરના મવડી વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામવાળી 3 માળની સ્કૂલ ચાલી રહી છે। આ સ્કૂલ પાસે ના તો બીયુ પરમિશન છે, ના ફાયર એનઓસી છે, કોઈ પણ પ્રકારની પરમિશન નથી, બાંધકામની પણ પરમિશન નથી કે પછી શિક્ષણની પણ કોઈ પરમિશન નથી અને મંજૂરી વગર આ બોગસ સ્કૂલ ધમધમી રહી છે। 600 જેટલા વિદ્યાર્થીઓ આ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે। ત્યારે જય કિશન સ્કૂલ દ્વારા સૂચિતની જગ્યામાં પરમિશન લીધા વગર જ 3 માળનું બિલ્ડિંગ ખડકી દેવામાં આવ્યું। કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? આ સવાલ છે। આ બોગસ સ્કૂલની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ સવાલ ઉઠી રહ્યા છે। આ સ્કૂલને બાંધકામ જે છે, બાંધકામની પરમિશન નથી એટલે આ સ્કૂલનું જે બિલ્ડિંગ છે તેને પાડી દેવામાં આવશે, તોડી પાડવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે એટીપીઓ દ્વારા। ત્યારે આ સ્કૂલમાં જે બાળકો અભ્યાસ કરે છે તેમનું શું થશે? મયુર સરવૈયા અમારી સાથે જોડાયેલા છે। મયુર, આખું બિલ્ડિંગ જે છે તે ગેરકાયદેસર છે, સ્કૂલ ગેરકાયદેસર છે, ના એનઓસી છે, ફાયર એનઓસી પણ નથી, ત્યારે આ સ્કૂલ જે છે તેની સામે અત્યારે સવાલ ઉઠી રહ્યા છે। તંત્ર શું કરી રહ્યું છે? બિલકુલ કિન્નરી, આમ તો ટીઆરપી અગ્નિકાંડ થયો બાદ જે મનપાનું તંત્ર જે છે તે મોટા દાવાઓ કરી અને તેમના દાવાઓ પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે। સૌથી મોટો પર્દાફાશ અત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવી રહ્યો છે। આપ જે પ્રકારે આ બિલ્ડિંગ જોઈ રહ્યા છો, આ G2+ એટલે કે 20 ફૂટની શેરીની અંદર ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 2 માળનું બાંધકામ કરવામાં આવ્યું છે જય કિશન સ્કૂલ દ્વારા, જે અહીંયા ગેરકાયદેસર હોવાનું સામે આવી રહ્યું છે। કારણ કે કોઈ પણ સૂચિત સોસાયટી હોય તેમની અંદર બાંધકામ ન થઈ શકે, તેમના માટે કોઈ પરમિશન પણ ન મળી શકે, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી આ ગેરકાયદેસર આખી જય કિશન સ્કૂલ જે સામે આવેલી છે તેમની સામે જ આ સ્કૂલ જે આવેલી છે ને તે ધમધમી રહી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આલિશાન આ બાંધકામ કરવામાં આવ્યું છે, તેમની અંદર 500 થી 600 બાળકો પણ ભળી રહ્યા છે। આપ જે પ્રકારે અત્યારે જોઈ રહ્યા છો કે અત્યારે બાળકો અંદર પણ આવી રહ્યા છે અને નાના બાળકોને ત્યાં બેસાડવામાં આવ્યા છે। અત્યારે આપને સ્પષ્ટપણે હું એમ કહું છું કે એક પણ પ્રકારની બીયુ પરમિશન લેવામાં નથી આવી, એક પણ પ્રકારની ફાયર એનઓસી લેવામાં નથી આવી, એક પણ પ્રકારનું તેમની પાસે લાયસન્સ નથી અને છતાં પણ આ પ્રકારે સ્કૂલ જે છે તે ગેરકાયદેસર ચલાવવામાં આવી રહી છે। સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રકારની સ્કૂલ છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહી છે, છતાં પણ કોઈ કાર્યવાહી મનપા દ્વારા કેમ ન કરવામાં આવી? ટીઆરપી અગ્નિકાંડ પછી જો સૌથી મોટો કોઈ પર્દાફાશ હોય તો અત્યારે આ છે। કારણ કે કોઈ ઘટના બનશે અહીંયા ફાયરની કે અથવા તો કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ? એ પણ સવાલ થઈ રહ્યા છે। અત્યારે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જય કિશન સ્કૂલના છે, એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે સંદેશ ન્યૂઝ અત્યારે પર્દાફાશ કર્યો છે। એટીપીઓ શૈલેષ સીતાપરા સાથે જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે 261 ની નોટિસ 2023માં આપી દેવામાં આવી છે અને 262 ની નોટિસ જે છે તે પણ અત્યારે આપી દેવામાં આવી છે। એટલે કે 260 અને 262 એટલે કે બાંધકામ પાડીવાની નોટિસ હવે આપી દેવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક થોડા સમયની અંદર હવે આ સ્કૂલ જે છે તેનું ડિમોલેશન પણ કરવામાં આવશે અને તેમની અંદર ભણી
રહેલા બાળકોનું ભવિષ્ય શું તે પણ સવાલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે આ સ્કૂલ આખી ઊભી કરી દેવામાં આવી છે સૂચિત સોસાયટીની અંદર છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહી છે. શિક્ષણ વિભાગ જે છે તેમની સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે તેમને પણ શા માટે કોઈ કાર્યવાહી ન કરી. કોર્પોરેશન જે છે તેમને ખરેખર આ ડિમોલેશન કરવી જ જોઈએ, કારણ કે જે પ્રકારે ગેરકાયદેસર બાંધકામ આખું ઊભું કરી દેવામાં આવ્યું છે. આ સ્કૂલ જે છે તે ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર આખી ઊભી છે અને આની અંદર 500 થી 600 બાળકો અભ્યાસ કરી રહ્યા હોય તે સ્પષ્ટપણે દેખાય છે. જ્યારે સંદેશ ન્યૂઝ અત્યારે પહોંચી તો દરવાજા પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા, કારણ કે અંદર અત્યારે હાલ બાળકો ભણી રહ્યા છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જો ડિમોલેશનની કામગીરી જ્યારે આજે જે ઇન્સ્પેક્શન માટે પણ ટીમ જે છે તે એટીપીઓ દ્વારા મોકલવામાં આવી હતી ને એટીપીઓએ સ્વીકાર્યું છે સંદેશ ન્યૂઝ સાથે વાતચીતમાં કે આ સ્કૂલ જે છે તે સ્કૂલ એકદમ ગેરકાયદેસર ચાલી રહી છે અને તેમનું અમે ડિમોલેશન માટેની ડીએમસી પાસેથી પરમિશન પણ લેવા જઈ રહ્યા છીએ. એટલે કે આજે હવે આ સ્કૂલનું ઇલેક્ટ્રિકનું કનેક્શન અને નળનું કનેક્શન કાપવા માટેની નોટિસ જે છે તે આપવામાં આવશે અને ત્યારબાદ આ સ્કૂલનું ડિમોલેશન કરવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક ટીઆરપી અગ્નિકાંડ બાદ હજુ પણ મનપાનું તંત્ર સુધર્યું ન હોય તેવું લાગી રહ્યું છે. મનપાનું તંત્ર જે છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક આ પ્રકારે બાંધકામની મંજૂરી ન હોવા છતાં પણ છેલ્લા 1.5 વર્ષથી આ સ્કૂલ ચાલી રહી હોય તો મનપાના અધિકારીઓ શું કરી રહ્યા છે તે સવાલ ઉઠી રહ્યો છે. એટીપીઓએ કહ્યું કે હવે ડિમોલેશન કરશું. જ્યારે ઇમ્પેક્ટની વાત કરી રહ્યા છે સંચાલકો તો સૂચિતની અંદર કોઈ પણ પ્રકારની ઇમ્પેક્ટ ભરી જ ન શકાય અને કોઈ પણ પ્રકારનું બાંધકામ ન કરી શકાય, ત્યારે આ ડિમોલેશન ક્યારે કરવામાં આવશે તે એક સવાલ થઈ રહ્યો છે.